નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગોંડલ નાગરિક બેંકની હાઈ વોલ્ટેજ ડ્રામા સમી આ ચૂંટણીનું પરિણામ ક્યારે આવશે તેના પર સમગ્ર ગુજરાતની નજર હતી અને હવે ગુજરાતના સહકારી બેન્કિંગ ક્ષેત્રના ઇતિહાસમાં પહેલી વખત એવી ઘટના બની છે કે જેમાં કોઈ ઉમેદવારે જેલમાં રહીને ચૂંટણી લડી અને ચૂંટણી જીતી પણ હોય। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે હાલમાં જૂનાગઢ જેલમાં મારામારીના એક કેસમાં જેલમાં રહેલા જ્યોતિરાદિત્યસિંહ જયરાજસિંહ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલે ગોંડલ નાગરિક સહકારી બેંકના ડિરેક્ટરની ચૂંટણીમાં ભારે લીડથી વિજય મેળવ્યો છે અને આની સાથે જ ગણેશ ગોંડલની જેલમાંથી જીત સાથે સહકારમાં એન્ટ્રી થઈ ગઈ છે। રાજનૈતિક વારસાને આગળ ધપાવવા માટે ગણેશ ગોંડલ હવે તૈયાર થઈ ગયા છે। ખબર એવી મળી રહી છે કે ગોંડલની નાગરિક બેંકની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો હતો, તો આની સાથે જયરાજસિંહ જાડેજાનું રાજકીય વર્ચસ્વ બરકરાર રહેવા પામ્યું છે। તો સૌથી વધુ મત મેળવીને ચેરમેન અશોકભાઈ પીપળિયા કિંગ મેકર સાબિત થઈ ગયા છે। છેલ્લા 4 વર્ષમાં ચેરમેન અશોકભાઈ પીપળિયાએ નાગરિક બેંકને વિકાસની ટોચ પર પહોંચતી કરીને કુશળ વહીવટી દાખવ્યો તે ભાજપની જીતનો ટર્નિંગ પોઈન્ટ બન્યો છે। આમ ચૂંટણીમાં જોવા જઈએ તો ગણેશ ગોંડલનું રાજકીય લોન્ચિંગ પણ થઈ ગયું છે। જેલમાં હોવા છતાં પણ જીત મેળવી તેમને એક નવો જ રાજકીય આયામ સર્જી નાખ્યો છે। ખબરો એવી મળી રહી છે કે અપક્ષ ઉમેદવાર પ્રતિપાલસિંહ ઝાલાને માત્ર 195 મત મળતા તેમને ડિપોઝિટ પણ ગુમાવી છે। ગોંડલ નાગરિક બેંકના 11 ડિરેક્ટરોની ચૂંટણી જાહેર થતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ પોતાનું ગોંડલ પંથકમાં વર્ચસ્વ અકબંધ છે તે બતાવવા માટે પોતાના પુત્ર ગણેશને રાજકીય મોરચે લોન્ચ કર્યો હતો અને ગણેશ જેલમાં હોવા છતાં પણ બેંકની ચૂંટણી લડાવી હતી અને હવે ગુજરાતના સહકારી ક્ષેત્રમાં કોઈ જેલમાંથી ચૂંટણી લડ્યા હોય અને જીત્યા હોય તેવી આ પ્રથમ ઘટના બની ગઈ છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।